ગીર સોમનાથમાં ગુજસી કોર્ટ હેઠળ પોલીસે મોટી કાર્યવાહી કરી છે। 14 શખ્સો સામે 190 ગુનામાં પોલીસ શકંજામાં ફસાયા છે। વેરાવળની ગેંગ વિરુદ્ધ ગુજસી ટોકની કાર્યવાહી કરવામાં આવી, ત્યારે પોલીસે એકસાથે 14 આરોપીઓની જે છે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। જેમાં ગેંગ વિરુદ્ધ 10 વર્ષમાં 190 જેટલા ગુના નોંધાયા છે। આ ગેંગ ચોરી અને ખંડણીના ગુના સાથે સંકળાયેલી છે। સાથે સાથે ગેંગના અન્ય આરોપીઓને પણ હત્યા જેવા ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા છે। વેરાવળમાં ટોટલ અમે 14 આરોપીઓ વિરુદ્ધ છેલ્લા 10 વર્ષના ગુનાનો ઇતિહાસ કાઢીને ટોટલ 196 ગુના એ લોકોના વિરુદ્ધમાં નીકળેલા અને એ સંદર્ભે 14 આરોપીઓને અમે ગઈકાલે અરેસ્ટ કરી અને એની વિરુદ્ધમાં ગુજસી ટોકનો ગુનો દાખલ કર્યો છે। અને આ જે તમામ આરોપીઓ છે એ સમગ્ર પંથકમાં મર્ડર, ખંડણી, એટેમ્પ્ટ ટુ મર્ડર, લૂંટ અને એ સિવાયના બીજા નાના મોટા ગુનાઓ શરીર સંબંધી તમામ ગુનાઓમાં સંકળાયેલા છે। આમાંથી 2-3 આરોપી એવા છે જે ગૌવંશની હત્યાના ગુનાઓમાં વારંવાર પકડાયેલા છે। આ લોકો એક ટોળકી રચીને સમગ્ર પંથકમાં ભયજનક વાતાવરણ ઊભું કરવા માટેની ટેવવાળા હતા અને એના આધારે અમે એની વિરુદ્ધમાં કાર્યવાહી કરી બધા આરોપી અરેસ્ટ કર્યા છે।